હેલો એવરીવન. પ્રેગ્નન્સીમાં ગ્રેટિટ્યૂડ ડાયરી લખવાના શું ફાયદા થાય છે? ગ્રેટિટ્યૂડ એટલે કે હૃદયપૂર્વક વ્યક્ત કરેલો આભાર, કૃતજ્ઞતા, સંપૂર્ણપણે શરણાગતિની સ્થિતિ. હવે દિવસ દરમિયાન દરેક સંજોગોમાંથી આપણે કંઈક ને કંઈક પ્રાપ્ત થાય છે, જેમ કે ઈશ્વર કે જેમને માનવ દેહ આપ્યો, પ્રકૃતિ કે જેને શ્વાસ લેવા માટે હવા આપી, પીવા માટે પાણી આપ્યું, ખાવા માટે અન્ન આપ્યું, ગુરુ કે જેને જ્ઞાન આપ્યું, જીવનસાથી અને પરિવારના સભ્યો કે જેને પ્રેમ આપ્યો, અને માતા પિતા કે જેમને પાલન પોષણ કર્યું, તેમજ માતૃત્વના આ દિવ્ય સફરની અંદર ઈશ્વર અને તમારા પરિવારના સભ્યો કે જેને તમને કંઈક ને કંઈક નાની મોટી મદદ કરી. ટૂંકમાં સજીવ અને નિર્જીવ બંને પાસેથી આપણે કંઈક ને કંઈક પ્રાપ્ત કરીએ છીએ. તો શું ક્યારેય આપણે એના પ્રત્યે આભાર વ્યક્ત કર્યો? હવે ગર્ભાવસ્થાની આ ક્ષણની અંદર જો ગર્ભસ્થ શિશુની અંદર કૃતજ્ઞતા જેવા દિવ્ય ગુણનું સ્થાપન કરવું છે, તો માતાએ પોતે ગર્ભાવસ્થામાં કૃતજ્ઞ બનવું પડે. જો માતા ગર્ભાવસ્થા દરમિયાન મનથી કૃતજ્ઞ બને અને પોતાને પ્રાપ્ત થયેલા દરેક સારા પ્રસંગોનું ચિંતન કરે અને કૃતજ્ઞતા વ્યક્ત કરે, તો બાળકના સ્વભાવની અંદર શાંતિ, સૌમ્યતા, સંતોષ, પ્રેમ અને સકારાત્મકતા જેવા સુંદર ગુણો પ્રસ્થાપિત થાય છે. માટે દરેક ગર્ભવતી માતાએ દરરોજ 5 થી 7 વાક્ય એવા લખવા જોઈએ કે આજે તમે કોના માટે આભારી છો. આવું કરવાથી મનમાં પ્રેમ વધે છે, મન શાંત થાય છે, ચિંતા દૂર થાય છે, વિચારો શુદ્ધ બને છે અને માતાનું ભાવનાત્મક સંતુલન મજબૂત બને છે. થેન્ક યુ સો મચ, અને ફરી મળીએ એક નવી પ્રેગ્નન્સી ટીપ સાથે.